ની અંદર પ્રાઇવેટ ગેમ ઝોન કોર્પોરેશનની રાહદારી નીચે બિન ગેરકાયદેસર ચલાવવામાં આવતું હતું, તેમાં 25 થી 27 નિર્દોષ બાળકોના જાન ગયા છે. એ અધિકારીઓને ખબર હોવા છતાં આજે આ મેન કાલાવડ રોડના ઓવરબ્રિજની નીચે આજે આ લોકો ગેમ ઝોન બનાવી રહ્યા છે. તો આમાં ગમે ત્યારે કાલ સવારે પુલમાં કાંઈ અકસ્માત થશે અને નિર્દોષ બાળકોનો જે રમવા આવ્યા હોય એનો જાન જશે. બીજા નંબરમાં કે રોડ ઉપર એ લોકો વાહન પાર્કિંગ ક્યાં કરશે, જે લોકો રમવા આવશે. રાજકોટના જે લોકો વિરોધ કરી રહ્યા છે એમને મારી ખાતરી પણ આપું છું કે કોઈ ટ્રાફિક સર્કલમાં ક્યાંય ટ્રાફિક જામ થવાનો નથી. કારણ એટલા માટે કે જે પ્રકારે અમે ડિઝાઇન બનાવી છે, ગુજરાતના સારામાં સારા કન્સલ્ટન્ટોની નિમણૂક કરીને આખી ડિઝાઇન બનાવવામાં આવી કે આખું અલગ પ્રકારનું રાજકોટ નવીનીકરણ તરફ જઈ રહ્યું છે. હું ખાતરી આપું છું, સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈ પણ જાતની દુર્ઘટનાઓ નહીં જ થાય. કારણ કે એટલા માટે નહીં થાય કે જે પ્રકારે અમદાવાદના કન્સલ્ટન્ટની ડિઝાઇનો બનાવી છે એ ડિઝાઇન ભવિષ્યના 20 વર્ષને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી છે.